ગેસ ગીઝર વાપરનારા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। પાલનપુરમાં ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી એક કિશોરીનું મોત થઈ ગયું। આબુ હાઈવે નજીક તિરુપતિ રાજનગર સોસાયટીમાં આ ઘટના બની। 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખટખટાવ્યો હતો। તેમ છતાં દરવાજો ન ખોલતા માતાએ પાછળ જઈ કાચની જાળીમાંથી જોતા કિશોરી બેભાન પડી હતી। ત્યારબાદ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી। ગઈકાલે બુધવારના દિવસે અમારી બેબીને હું ટ્યુશનથી લઈને નીકળ્યો, 12:30 ઘરે આવ્યો। હું જમવા બેસતો હતો ને નાહવા ગઈ। 15 મિનિટ સુધી બહાર ના આવતા તપાસ કરી તો એ બોલી શકતી નથી, એટલે પછી અમે બહારનું વેન્ટિલેશન ખોલીને જોયું તો એ બેભાન અવસ્થામાં હતી। પછી અહીંથી અમે મેડિપોલીસમાં તેને લઈ ગયા। ત્યાં ટ્રીટમેન્ટ નીરવભાઈ પુરોહિત સાહેબે ચાલુ કરી, પણ પછી ત્યાં એવું રિઝલ્ટ કે અમારી ભાઈ તે બેભાન પડી ગઈ, તેને માથામાં વાગ્યું છે, એના લીધે હેમરેજ થઈ ગયું છે અને દેવ થઈ ગઈ છે। દીકરી દુર્વા એ મારા તિરુપતિ રાજનગર પરિવારની ખૂબ લાડકી દીકરી હતી અને સૌથી પહેલાં કે 13 વર્ષની ઉંમર ધોરણ 8માં સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। મા બાપે ખૂબ લાડકોડથી દીકરીને આટલા મોટી કરી અને ગેસ ગળતરના કારણે દીકરીનો આજે જીવ ગયો છે, એટલે સમગ્ર લોકો ખૂબ ચિંતિત છીએ, ખૂબ સદમામ છે। આખું જે બાથરૂમનો સેટ છે, પાછળથી જાળી મૂકવાથી માંડીને એક્ઝોસ્ટ ફેન અથવા એ રીતે હવા ઉજાસ રહે કે જેના લીધે કોઈપણ પ્રકારની આવી ઘટના બને ત્યારે એક ચાન્સ મળે। એટલે તમામને હું એવી વિનંતી કરવા માગું છું કે તમારા બાથરૂમની વ્યવસ્થા એ પ્રકારની બનાવો કે જેના લીધે કોઈપણ પ્રકારની આવી ઘટના બને ત્યારે એક નાનો મોટો કોઈ ચાન્સ મળી શકે। તો કેવી રીતે ગેસ ગીઝર જીવલેણ બની શકે છે અને ગેસ ગીઝરના ઉપયોગ વખતે શું સાવચેતી રાખવી, આવો જાણીએ અમારા સહયોગી પૃથા પાસેથી। જી પૃથા। જી ઝિલન, ગેસ ગીઝર છે તે ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે। તો ગેસ ગીઝર કઈ રીતે જીવલેણ સાબિત થઈ શકે તેના પર નજર કરીએ તો ગીઝર બાથરૂમમાં હોય અને પૂરતો ઓક્સિજન ન મળે તો ગેસનું થાય છે આંશિક દહન। ગેસનું આંશિક દહન થયા બાદ ઝેરી ગેસ એટલે કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને જેને કારણે ગુંગળામણની પણ સમસ્યા જોવા મળતી હોય છે। કાર્બન મોનોક્સાઇડનો કોઈ રંગ કે દુર્ગંધ ન હોવાથી તેની હાજરી ખબર નથી પડી શકતી। કોઈ રંગ અથવા તો દુર્ગંધ હોય તો તેને ઓળખી પણ શકાય છે, પરંતુ કાર્બન મોનોક્સાઇડનો કોઈ પણ રંગ અથવા દુર્ગંધ ન હોવાથી તેને ઓળખી નથી શકાતો, જે બાદ મિનિટોમાં જ કાર્બન મોનોક્સાઇડની વ્યક્તિને અસર થવાની શરૂઆત થઈ જાય છે। ગેસની અસરથી વ્યક્તિના મગજને નુકસાન પણ થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે। એટલે બેભાન પણ થઈ શકે છે અને આ જે દીકરી હતી તે બેભાન થવાને કારણે જ તેનું મોત નીપજ્યું છે। હવે આગળ વાત કરીએ કે ગેસ ગીઝરના ઉપયોગ વખતે કેવા કેવા પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે। તો બાથરૂમનું બારણું ગીઝર ચાલુ હોય ત્યાં સુધી બંધ ન કરવું, જેને કારણે જે ગુંગળામણની અસર હોય છે તે અસર ન જોવા મળે। ગરમ પાણી ભર્યા બાદ જ ગીઝરની સ્વિચ બંધ કરી અને બાથરૂમનું જે બારણું હોય છે તેને બંધ કરવું। જ્યાં સુધી બાથરૂમમાં ગીઝરની સ્વિચ ચાલુ હોય ત્યાં સુધી બાથરૂમનું બારણું ન બંધ કરવું। બાથરૂમમાં વેન્ટિલેશન પૂરતું હોવું પણ જરૂરી છે। સ્નાન કરતા સમયે જ માથાનો દુખાવો અથવા તો મૂંઝવણ થાય તો બાથરૂમની બહાર તરત જ નીકળી જવું, કારણ કે જે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે તેનો કોઈ જે સુગંધ હોય છે તે નથી હોતી અથવા તો તેનો કોઈ કલર પણ નથી હોતો, જેના કારણે ખબર નથી રહેતી। જોખમ જેવું લાગે તો તરત જ કાર્બન મોનોક્સાઇડ લીકેજ છે કે નહીં તેની તપાસ જરૂરથી કરાવવી। લીકેજ બ્લોકેજ માટે ગેસ ગીઝરની નિયમિત રીતે તપાસ અને સર્વિસ કરાવવી પણ ખૂબ જ જરૂરી છે। આ સાથે જ ગેસ ગીઝરને બાથરૂમની બહાર રાખી ગરમ પાણી લાઇનની અંદર મેળવી શકાય તે પ્રકારે સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરવો। આ હતા ગેસ ગીઝરનો ઉપયોગ કઈ રીતે કરવો, કેવા કેવા પ્રકારની સાવચેતી રાખવી અને ગેસ ગીઝરને કારણે કઈ રીતે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે તેની પણ આપણે માહિતી જોઈ। જી ઝિલન। જી પૃથા, આભાર તમામ જાણકારી આપવા માટે।